નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 22 એપ્રિલ 2024 ની આજની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસ દરમિયાન કેવું જોવા મળશે, ફરી ગુજરાત ઉપર સિસ્ટમની અસર જોવા મળશે તો ગુજરાતની અંદર શું માવઠું થશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તાપમાન આગામી દિવસ દરમિયાન કેવું રહી શકે છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને વાત કરવા જઈએ તો અત્યારે ગુજરાતની અંદર તાપમાનનો પારો ફરી નીચો જોવા મળી રહ્યો છે, કારણ કે ગુજરાતના હવામાનમાં બદલાવો થઈ રહ્યા છે, જેના કારણે તાપમાન નીચું આવી રહ્યું છે। પરંતુ ફરીવાર આગામી 3 દિવસ દરમિયાન વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળશે। ત્યારબાદ 25 થી લઈને 30 એપ્રિલ દરમિયાન ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વ વિસ્તારમાં આગળ વધશે, જેના કારણે તેની અમુક લહેર ગુજરાતમાં સ્પર્શે, જેના કારણે ગુજરાતનું હવામાન ફરી બદલાય તેવી સંભાવનાઓ રહેલી છે। અત્યારના વેધર મોડેલ પ્રમાણે વાત કરવા જઈએ તો કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતની અંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર હાલના અનુમાન પ્રમાણે અસર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોવા મળે તેવી શક્યતા છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। બાકી ગુજરાતની અંદર હાલની અપડેટ પ્રમાણે માવઠું થાય તેવી શક્યતાઓ જણાઈ રહી નથી। એપ્રિલ મહિનાના એન્ડમાં ગુજરાતનું હવામાન બદલાશે, ત્યારબાદ મે મહિનાની 15 થી લઈને 20 મે દરમિયાન સુધી ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા છે। ત્યારબાદ 19 થી લઈને 30 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની પણ એન્ટ્રી થાય તેવી સંભાવનાઓ રહેલી છે, કારણ કે મે મહિના દરમિયાન 2 વરસાદી રાઉન્ડ જોવા મળશે, 19 થી લઈને 21 મે દરમિયાન, ત્યારબાદ 25-26 થી લઈને 30 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। ખાસ કરીને એપ્રિલના એન્ડ દરમિયાન તાપમાનનો પારો જે હાઈ જવાનો હતો તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અવારનવાર હવામાનમાં ફેરફાર થવાને કારણે અત્યારે તાપમાન નીચું જોવા મળી રહ્યું છે। આગામી 3 દિવસ દરમિયાન પણ તાપમાનનો પારો 40 ડિગ્રી આજુબાજુ નોંધાય તેવી સંભાવના છે। 25 તારીખ બાદ ફરીવાર તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો જોવા મળશે। 2023ની સરખામણીએ 2024નું વર્ષ 2 ડિગ્રી વધારે ગરમ જોવા મળે તેવી સંભાવના છે અને મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર તાપમાન ફરીવાર 42-43 ડિગ્રી આજુબાજુ તાપમાન જાય તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે। પરંતુ સિસ્ટમમાં અથવા તો ચાર્ટમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, એટલે ચોક્કસ અપડેટ ના મળી શકે, પરંતુ લેટેસ્ટ અપડેટ પ્રમાણે તાપમાનમાં કોઈ મોટો વધારો થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। ફક્ત મે મહિના દરમિયાન તાપમાન ઊંચું આવી શકે છે, કારણ કે 25 તારીખ બાદ ફરીવાર ગુજરાતના હવામાનમાં પલટો આવવાને કારણે તાપમાન નીચું જોવા મળશે। આગામી 3 દિવસ દરમિયાન 1 ડિગ્રી વધશે તાપમાન, પરંતુ ભયંકર ગરમીનો સામનો હાલની અપડેટ મુજબ કરવો નહીં પડે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। હવે ધીરે ધીરે ગુજરાતની અંદર ચોમાસું પણ આવી રહ્યું છે। આગામી મે મહિનાના 15 દિવસ પાછલાની અંદર પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદની પણ શરૂઆત થતી હોય છે અને આ વર્ષે 2024 દરમિયાન ચોમાસું પણ તેની નિર્ધારિત સમય પ્રમાણે પહોંચે તેવી સંભાવના છે અને આપણે પહેલાં જણાવ્યા તેમ પ્રમાણે કે 1 થી લઈને 10 જૂન વચ્ચે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભારે વરસાદ પણ જોવા મળશે, જેમાં અમુક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તેની અપડેટ આપણે દિવસે દિવસે આપતા રહીશું અને ચોમાસાના વરસાદની તારીખ વાઇઝ અપડેટ આપણે આગામી દિવસોમાં જણાવીશું, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।